કચ્છમાં આવેલા માતાના મઢના દર્શને જતા પદયાત્રીઓનો પ્રવાસ શરૂ થઈ ગયો છે। સાથે જ સેવા કેમ્પો પણ શરૂ થઈ ગયા છે। ત્યારે પૂર્વ કચ્છ પોલીસે પણ સેવા કેમ્પો શરૂ કર્યા છે। કચ્છના પ્રવેશદ્વાર સમા સામખિયાળી ખાતે માતાના મઢ જતા પગપાળા શ્રદ્ધાળુ માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સંચાલિત આ પદયાત્રી સેવા કેમ્પને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારા દ્વારા ખુલ્લો મુકાયો હતો। આ સેવા કેમ્પ ખાતે તમામ પદયાત્રીઓ માટે ચા, કોફી, બિસ્કિટ, ફ્રૂટ, છાશ, લીંબુ પાણી, ગાંઠિયા મરચા, પીવાનું મિનરલ પાણી, નાહવા ધોવા માટેની વ્યવસ્થા, સ્ત્રી પુરુષ માટે અલગ અલગ આરામની વ્યવસ્થા તથા મેડિકલ સ્ટાફ સાથે તમામ દવાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કેમ્પ ખાતે સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે। ઉદ્ઘાટન બાદ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે જાતે યાત્રાળુઓને ફ્રૂટ તથા છાશ વિતરણ કરી યાત્રાળુઓની સેવા કરી હતી। આ ઉપરાંત પદયાત્રીઓના સામાન પર જિલ્લા પોલીસ વડા તથા અન્ય અધિકારીઓ દ્વારા રેડિયમ લગાવી તેઓની સુરક્ષા માટે પણ વ્યવસ્થા કરી હતી અને તેમાં ભચાઉ ડીવાયએસપી સાગર શાબડા, સામખિયાળી પીઆઈ વીકે ગઢવી અને સામખિયાળી પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રાયા આવેશ રાણા।